નમસ્કાર. ચાલો આજે કંઈક નવું અને મજેદાર શીખીએ. આપણે દરરોજ કેટલા બધા કામ કરીએ છીએ ખરું ને? તો બસ આજે આપણે એ જ સમજવાના છીએ કે આપણી આ રોજિંદી આદતોને અંગ્રેજીમાં કેવી રીતે કહેવાય. તૈયાર છો? જરા વિચારો તો, તમારો દિવસ કેવી રીતે શરૂ થાય છે? જેવી આંખ ખુલે તરત જ આપણી આસપાસ અને આપણાથી કયા કયા કામો શરૂ થઈ જાય છે? બસ આ જ સવાલ આપણને આજના વિષયની બરાબર અંદર લઈ જશે. તો ચાલો આપણા દિવસની સફરનો પહેલો ભાગ શરૂ કરીએ. અહીં આપણે એવા કેટલાક પાત્રોને મળીશું જે સવાર પડતા જ એક્ટિવ થઈ જાય છે. ચાલો એમની આદતોને થોડી નજીકથી જોઈએ. આ છે કુક્કુ, એક મજાની કોયલ. એ લીમડાના ઝાડ પર રહે છે અને એનું રોજનું કામ છે સવારે વહેલા ઉઠીને મીઠું મીઠું ગાવું. આ એની રોજની આદત છે જે ક્યારેય નથી બદલાતી. અને હવે મળો જેઠાલાલની. એમની પણ એક પાકી આદત છે. એ દરરોજ સવારે ચાલવા જાય છે. અહીં આપણે જે ક્રિયાની વાત કરી રહ્યા છીએ તે છે જાય છે, એટલે કે ગોઝ, જે બતાવે છે કે આ એમનું રોજનું કામ છે. જરા અહીં ધ્યાન આપો. એક બાજુ જેઠાલાલ ચાલી રહ્યા છે અને બીજી બાજુ શિવ યોગા કરી રહ્યા છે. ભલે બંનેની કસરત અલગ અલગ હોય, પણ એક વાત તો સરખી છે, તેઓ આ કામ દરરોજ કરે છે. આ જ તો એમની નિયમિત આદત છે. હવે એક મજાની વાત, જે કામ અત્યારે થઈ રહ્યું છે અને જે કામ દરરોજ થાય છે, એ બે વચ્ચેનો ફરક આપણે કેવી રીતે બતાવી શકીએ? ચાલો આને આપણે ચિત્રોની મદદથી સમજીએ. બહુ મજા આવશે. આ છે શ્રીમતી દોરવાણી, અને એ કોઈ સામાન્ય કલાકાર નથી. એમની પાસે તો એક અનોખી કળા છે. એ શબ્દોને નહીં પણ આખા વાક્યોને ચિત્રમાં ફેરવી શકે છે. એમનો આ જાદુ આપણને વ્યાકરણ સમજવામાં બહુ મદદ કરશે. તો અહીં પહેલું વાક્ય છે જે એક રોજિંદી આદતવાળી ક્રિયા બતાવે છે. આ એવું કામ છે જે દરરોજ થાય છે. અને જુઓ, આ કેટલું રસપ્રદ છે. શ્રીમતી દોરવાણીએ વોક એવરી ડે માટે એક ખાસ પેટર્ન દોરી છે. આ લાઈન વારંવાર આવે છે, જે બતાવે છે કે આ ક્રિયા રોજ થાય છે. આજે, પછી કાલે, પછી પરમ દિવસે, બરાબર એક આદતની જેમ. હવે આ બીજું વાક્ય જુઓ. આ વાક્ય એવી ક્રિયા બતાવે છે જે અત્યારે આ જ ક્ષણે થઈ રહી છે. એ હજી પૂરી નથી થઈ, એ ચાલુ છે. અને અહીં જુઓ, આ ચિત્ર સાવ અલગ છે નહીં? અહીં લાઈન તૂટતી જ નથી, એ એક ધારું આગળ વધી રહી છે. કેમ? કારણ કે આ કામ અત્યારે ચાલુ છે. તો જોયું ને, ચિત્રથી જ આપણે આદત અને અત્યારે ચાલતી ક્રિયા વચ્ચેનો ફરક સમજી શકીએ છીએ. ચાલો હવે આપણી વાર્તાના સૌથી મજેદાર ભાગ તરફ જઈએ. અહીં આપણે એક છોકરાને અને એના ખાસ રોબોટ મિત્રને મળીશું અને એમની પાસેથી એક નવો અને બહુ જ અગત્યનો નિયમ શીખીશું. તો મળો, આ છે શિવ, જે એક વૈજ્ઞાનિક છે, અને આ છે એનો પાક્કો દોસ્ત શંકર, જે એક રોબોટ છે. તેઓ સાથે રહે છે અને સાથે મળીને કામ કરે છે. શિવની સવારની દિનચર્યા જો. તે વહેલો ઉઠે છે, એટલે કે ગેટ્સ અપ, અને યોગાનો અભ્યાસ કરે છે, એટલે કે પ્રેક્ટિસિસ યોગા. આ એની રોજની આદત છે. હવે જોઈએ શંકર શું કરે છે. શંકર ચા અને નાસ્તો બનાવે છે, એટલે કે મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ. અહીં એક વાત પર ધ્યાન આપ્યું. ક્રિયાપદ છે મેક, પણ આપણે લખ્યું છે મેક્સ. પાછળ એસ કેમ લાગ્યો? ચલો આગળ સમજીએ. પ્રયોગશાળામાં પણ શંકર શિવને મદદ કરે છે, એટલે કે હેલ્પ્સ શિવ. અહીં પણ હેલ્પની પાછળ એસ લાગ્યો. આ બધી શંકરની રોજિંદી ક્રિયાઓ છે. કામ પરથી પાછા આવ્યા પછી પણ એમનો સાંજનો નિયમ પાક્કો છે. તેઓ સાથે મળીને ચેસ રમે છે. આ પણ એમની એક આદત જ છે. એક મજાનો સવાલ. દિવસ પૂરો થાય પછી શું રોબોટ પણ માણસની જેમ પથારીમાં સૂવા જતો હશે? શું લાગે છે તમને? અને જવાબ તો સાવ અનોખો છે. ના, શંકરને ઊંઘની જરૂર જ નથી પડતી. એ તો પોતાની ખાસ ખુરશીમાં બેસે છે અને પોતાની જાતને ચાર્જ કરવાનું શરૂ કરી દે છે. અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા, ચાલો એ બધાને જોડી દઈએ. હવે એ જાણવાનો સમય છે કે આ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે આપણી આસપાસની દુનિયા અને આપણી પોતાની આદતો વિશે કેવી રીતે વાત કરી શકીએ. તો આ રહ્યો આખા પાઠનો સૌથી અગત્યનો નિયમ. બસ બે જ સરળ સ્ટેપ યાદ રાખવાના છે. પહેલું, જ્યારે આપણે આઈ કે દે જેવા શબ્દો વાપરીએ ત્યારે ક્રિયાનો મૂળ શબ્દ જ વાપરવાનો. અને બીજું, જ્યારે આપણે હી, શી
કે શંકર રોબોટ માટે ઇટ વાપરીએ ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે છે. બસ આટલું જ. અહીં કેટલીક સામાન્ય રોજિંદી ક્રિયાઓ આપેલી છે. હવે તમે વિચારો, આપણે જે નિયમ શીખ્યા એનો ઉપયોગ કરીને વાક્યો કેવી રીતે બનશે. દાખલા તરીકે આપણે કહીશું આઈ ટેક અ બાથ. પણ જો કોઈ છોકરી માટે કહેવું હોય તો, એટલે કે શી માટે, બરાબર, વાક્ય બનશે શી ટેક્સ અ બાથ. તો આ આખી વાતનો સાર એટલો જ છે કે જ્યારે પણ આપણે કોઈની આદત, કોઈની નિયમિત ક્રિયા કે દરરોજ થતી કોઈપણ ઘટના વિશે વાત કરવી હોય ત્યારે આપણે આ સરળ નિયમોનો ઉપયોગ કરીએ છીએ. અને અંતે જતા પહેલા એક વિચારવા જેવો પ્રશ્ન. કલ્પના કરો કે શંકર જેવો કોઈ રોબોટ તમારો મિત્ર છે, તો એની સૌથી જરૂરી, સૌથી મહત્વની રોજિંદી આદત કઈ હોવી જોઈએ? વિચારતા રહેજો.